નમસ્કાર મિત્રો, જીટીવી કાર સર્વિસ ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે. અને ગાડી આજે આપણી પાસે આવી છે હોન્ડાની બ્રિયો BS4 મોડલ છે. પ્યોર પેટ્રોલમાં ગાડી ચાલેલી છે. હવે ગાડીની અંદર ઓલરેડી આપણે CNG કિટ જે આપણે ઇન્સ્ટોલ કરી દીધેલી છે. ઇન્સ્ટોલેશનની વાત કરીએ, ક્વોલિટીની વાત કરીએ તો ગાડીની અંદર ટોટલ ફેક્ટરી ટાઈપનું આપણે ફિટિંગ કરેલું છે. ગાડીનું ટોટલિંગ ECM વાયરિંગ પાવર બૂસ્ટર આપણું ડેશબોર્ડની અંદર લગાડવામાં આવ્યું છે કે જેથી ગાડી ક્યારે પણ વરસાદની અંદર પલળે છે, ગાડી તમે એન્જિન વોશ કરાવો છો તો ગાડી CNGમાં ક્યારે પણ બંધ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. અને એન્જિનની ક્લિયર લુક આપણને ગાડીની અંદર જોવા મળે છે. ફિટિંગની વાત કરીએ તો રેલ ફિટિંગની અંદર પ્રોપર રીતે આપણે કવર્ડ કરેલી પાઇપ લગાડેલી છે, પ્રોપર એને પાઇપથી ક્લેમ્પિંગ કરેલી છે, પ્રોપર એને રેલને આપણે ફિટિંગ કરવામાં આવ્યું છે. અને ફિલિંગ વાલની વાત કરીએ ગાડીની અંદર તો ગાડીની અંદર ટોટલ 2 ફિલિંગ પોઈન્ટ છે, એક પાછળ અને એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આપણો બોનેટમાં લાગેલો છે. અને ગાડીનું એકદમ ક્લિયરનેસ જે ગાડીની છે એ તમે જોઈ શકો છો વિડીયોમાં કે એકદમ ક્લિયરનેસ આપણી જાળવવામાં આવી છે. એકદમ ફેક્ટરી ટાઈપનું આપણે ફિટિંગ કરેલું છે. હવે બીજા ફિલિંગ વાલની આપણે વાત કરીએ તો આપણો જે મેઇન સેકન્ડ નંબરનું ફિલિંગ પોઈન્ટ છે એ આપણો દરવાજાની સાઈડમાં લાગેલો છે. મેઇન ફિલિંગ પોઈન્ટ જે છે આપણો જે રેગ્યુલર ગાડીની અંદર ગેસ તમારો અહીંયાથી ડાયરેક્ટ દરવાજો ખોલતાની સાથે જ તમારે ગાડીની અંદર ફિલિંગ તમને મળી જાય છે. સ્વિચની વાત કરીએ તો એકદમ પ્રોપર જેન્યુન પુશ બટન ટાઈપની આપણે આમાં સ્વિચ લગાડેલી છે. અને ડિક્કી બૂટની વાત કરીએ તો ડિક્કી બૂટની અંદર ખૂબ એવી આપણે સ્પેસ કાઢીને ડિક્કી બૂટની અંદર આપેલી છે. રેગ્યુલર બ્રિયોની અંદર ડિક્કી સ્પૂટ તમારી ગાયબ થઈ જતી હોય છે, જ્યારે આપણા ડિક્કી બૂટની અંદર તમે જુઓ તો એકદમ ફૂલ ક્લિયર ફ્લોર તમને જોવા મળે છે. અને આપણું જે સ્પેર વ્હીલ છે એ આપણું પ્રોપર નીચે પ્રોપર જગ્યા જતું રહે છે. સ્ટેન્ડની વાત કરીએ તો હેવી ક્વોલિટીને આપણે રાઉન્ડ પાઇપના આપણે સ્ટેન્ડ લીધેલા છે. અને સ્ટેન્ડની નીચેના ભાગમાં આપણે હેવી ક્વોલિટી સાઇઝની આપણે પ્લેટ મારેલી છે, જેથી કરીને લાઈફ ટાઈમ ક્યારે પણ તમારું સેચિસનું પતરું તૂટવાનો બીક રહેતું નથી. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. જીટીવી કાર સર્વિસ ગોતા અમદાવાદ SG હાઈવે ઉપર.